પરિસ્થિતિને જુઓ, એમની રેણી કેણીને જુઓ, આ બધું જોતે જોતે આપણે આમાંથી કંઈક ગ્રહણ કરવાનું, કંઈક ગ્રહણ કરવાનું છે, કંઈક શીખવાનું છે, કંઈક બાબતને આપણે પ્રાપ્ત કરવાની. ભજન એ તો છાતી પર પથ્થરો મેલીને કરવું પડતું હોય. તમે જે સમજાશો એને છાતીને ધારણ રાખવું પડતું હોય. અમથું તો નહીં કહ્યું હોય, મેરું તો ડગે પણ જેના મન ના ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ. એમથું તો નહીં કહ્યું હોય ને, એમને અનુભવ તો થયો હશે. તો એમને જે અનુભવ છે એ ટોકીને ગયા છે, અહીં મૂકીને ગયા છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય તો તમારી જે તમને જે સમજણ મળી છે એને આધી પાછી થવા દેવાની નહીં. આવું એ આપણને કહેતા ગયા. હવે ખાલી ગાગા કરીએ એથી કઈ આપણું કોઈ પણ લગભગ 80-99% ભજન ગાવામાં ચાલે. બાપુએ કહ્યું કે શ્વાસરૂપી મૂડી વાત કરી કે શ્વાસરૂપી મૂડી એ તો તમારી છે, કઈ ખર્ચવી, કઈ વાપરવી.